Good afternoon, class. Chapter 7, the P block element. In this lecture, we have discussed about dichlorine, preparation, physical and chemical properties of dichlorine, and uses. We have also discussed about oxo acid of halogenation. Okay. In last lecture, we have completed chemical properties of group 17 element. Okay, we have started chlorine. Chlorine was discovered in 1774 by the action of HCl on MnO2. હવે 1774 માં સીલ નામનો જે સાયન્ટિસ્ટ હતો એણે MnO2 ની HCl સાથેની જે રિએક્શન થી Cl2 ગેસ છે ફર્સ્ટ ઓફ ઓલ પ્રોડ્યુસ કરેલો હતો. In 1810 Davy established its elementary nature and suggested the name chlorine on account of its color. Chlorine, it is a greenish yellow gas. હવે ડીકે નામનો જે સાયન્ટિસ્ટ ડેવી નામનો જે સાયન્ટિસ્ટ હતો એણે ફર્સ્ટ ઓફ ઓલ જે ગ્રીનિશ યેલો ગેસ કલર ઉપરથી એને પોતાને ક્લોરીન નામ સજેસ્ટ કરેલું હતું. ઓકે, નામ preparation of Cl2 gas by heating MnO2 with concentrated HCl. હવે લેબોરેટરીની અંદર જે લેબની અંદર ટેસ્ટ કરવાની આવે તો બે રિએક્શન છે કે જેના થ્રુ તમે Cl2 ગેસ લેબની અંદર પ્રોડ્યુસ કરી શકો છો. તો ફર્સ્ટ છે કે તમે MnO2 ને કોન્સન્ટ્રેટ HCl ની પ્રેઝન્સમાં હીટ કરો તો Cl2 ગેસ છે પ્રોડ્યુસ થશે. હવે Cl2 ગેસ છે એ જોઈ શકાય વિઝિબલ ગેસ છે, ગ્રીનિશ યેલો કલર. જો ટેસ્ટ ટ્યુબની ઉપરના ભાગમાં તમને દેખાય તો તમારે સમજવાનું કે Cl2 ગેસ પ્રોડ્યુસ થયો છે. એટલે MnO2 react with 4HCl gives MnCl2 plus Cl2 plus 2H2O. Second, by the action of HCl on KMnO4, potassium permanganate ની HCl સાથેની રિએક્શન થી પણ જે Cl2 ગેસ છે તેને પ્રોડ્યુસ કરી શકાય છે. 2KMnO4 plus 16HCl. KMnO4 means potassium permanganate. Potassium permanganate react with HCl gives 2 mole of KCl, 2 mole of MnCl2 plus 8H2O plus 5Cl2. એટલે આ બે થઈ ગઈ લેબની પ્રોસેસ કે જેના થ્રુ તમે Cl2 પ્રેઝન્ટ છે કે નહીં તેની કન્ફર્મ ટેસ્ટ કરી શકો છો. હવે મેન્યુફેક્ચર ઓફ ક્લોરીન, જો ઘણા લોટ્સ ઓફ એનો ઘણા બધા પ્રમાણમાં ક્લોરીન ગેસ જ્યારે જતું હોય ત્યારે આ બે પ્રોસેસ છે એના થ્રુ આપણે ક્લોરીન ગેસ છે પ્રોડ્યુસ કરશું. સેકન્ડ ફર્સ્ટ આવશે ડેકન્સ પ્રોસેસ by oxidation of hydrogen chloride gas by atmospheric oxygen in the presence of CaCl2 at 723 Kelvin temperature. હવે ડેકન પ્રોસેસ ની અંદર એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે HCl ને તમારે એટમોસ્ફેરિક ઓક્સિજન ની પ્રેઝન્સ માં કેટાલિસ્ટ તરીકે CuCl2 પ્રેઝન્ટ છે તો કેટાલિસ્ટ CuCl2 ની પ્રેઝન્સ માં 723 કેલ્વિન ટેમ્પરેચરે HCl ને એટમોસ્ફેરિક ઓક્સિજન સાથે રિએક્શન કરાવશો એટલે આપણને 2 મોલ ઓફ Cl2 મળશે કે જે લોટ્સ ઓફ પ્રમાણમાં છે. સેકન્ડ પ્રોસેસ છે electrolytic process. Chlorine is obtained by the electrolysis of brine. Brine water means concentrated NaCl solution, જેને આપણે દરિયાનું પાણી કહીએ ને ઈ. હવે દરિયાના પાણીનું ઇલેક્ટ્રોલિસિસ કરવામાં આવે થ્રુ એનોડ એન્ડ કેથોડ. તો chlorine is liberated at anode. It is also obtained as a byproduct in many chemical industries. બરાબર, ઇલેક્ટ્રોલિસિસ ઓફ બ્રાઇન વોટર દ્વારા પણ આપણે જે Cl2 ગેસ છે તે પ્રોડ્યુસ કરી શકીએ છીએ.
Now we have discussed about physical properties of dichlorine. It is a greenish yellow gas with pungent and suffocating odor. હવે તે greenish yellow અને એકદમ pungent એટલે તીવ્ર તમે ક્લોરીન ગેસના કોન્ટેક્ટમાં આવેલો તરત જ તમને ગુંગળામણ થવા માંડે, બ્રેથ શ્વાસ રેસ્પિરેશન ઉપર અસર થાય અને શ્વાસ લેવામાં તકલીફ થાય એટલે pungent ગેસ છે, greenish yellow કલર છે. It is about 2 to 5 times heavier than air. હવા કરતા 2 થી 5 ગણો તે ભારે છે. It can be liquefied easily into greenish yellow liquid. હવે એનો કલર greenish yellow છે. હવે ક્લોરીન ગેસને જો લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવે તો એનું જે લિક્વિડ મળશે એ પણ એનો કલર કેવો હશે તો લિક્વિડ યલો ગેસ ફોર્મમાં. The boiling point of dichlorine is 239 Kelvin and it is soluble in water. આ થઈ ગઈ એની physical property. Now we have discussed about chemical property. Chlorine reacts with number of metals and non-metals to form chloride. હવે ક્લોરીન છે એ મેટલ સાથે પણ રિએક્શન કરે અને નોન મેટલ સાથે પણ રિએક્શન કરીને ક્લોરાઇડ ફોર્મના જે કમ્પાઉન્ડ છે પોતે બનાવશે. જેમ કે એલ્યુમિનિયમ છે ઇટ ઇઝ અ મેટલ. એલ્યુમિનિયમ react with chlorine gives AlCl3 aluminum trichloride. Sodium react with chlorine gives 2 mole of NaCl. It is a sodium chloride. P4 એટલે નોન મેટલ છે ફોસ્ફરસ. Phosphorus react with 6 mole of Cl2 gives PCl3 phosphorus trichloride. And S8 it is also non-metal એટલે કે સલ્ફર છે. Sulfur react with 4 more of Cl2 gives S2Cl2. It is a disulfur dichloride. It has great affinity for hydrogen and react with compound containing hydrogen to form HCl. હવે ક્લોરીન છે હાઇડ્રોજન પ્રત્યે બહુ જ એટ્રેક્ટ થાય છે અને હાઇડ્રોજન સાથે રિએક્શન કરી અને એસિડ બનાવે. તમે જોઈ શકો છો H2 react with Cl2 gives 2HCl. HCl means hydrochloric acid. The second concentrate acid. First concentrate કોણ આવે H2SO4 the king of acid and second આવશે HCl. H2S means hydrogen sulfide react with Cl2 gas gives 2 mole of HCl and sulfur. C10H16 react with 8 mole of Cl2 gives 16 mole of HCl and 10 mole of carbon. With cold and dilute alkalines, chlorine produces a mixture of chloride and hypochlorite, but with hot and concentrated alkaline it gives chloride and chlorate. હવે બોર્ડમાં સ્પેસ આપણી પાસે લિમિટેડ છે એટલે આ બધા જે રિએક્શન છે અને બાકીની જે કેમિકલ પ્રોપર્ટી છે તમારે પેજ નંબર 203 ઉપર આપેલી છે. તમે એકવાર સ્ટડી કરશો એટલે ખ્યાલ આવી જશે કે કોલ્ડ અને ડાયલ્યુટ આલ્કલી મીન્સ બેઝ સાથે જો ક્લોરીન રિએક્શન કરે ને તો ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇડ ના કમ્પાઉન્ડ આપે અને હોટ અને કોન્સન્ટ્રેટેડ જે આલ્કલી મીન્સ કે બેઝ સાથે રિએક્શન કરશે તો ક્લોરાઇડ અને ક્લોરેટ ફોર્મના જે કમ્પાઉન્ડ છે એ પોતે આવશે. Chlorine react with hydrocarbons and gives substitution products with saturated hydrocarbon and addition product with unsaturated hydrocarbon. Chlorine water on standing loses its yellow color due to the formation of HCl and HOCl. હવે ક્લોરીનનો જે યેલો ગ્રીનિશ યેલો કલર છે જો HCl ને HOCl અંદર એડ કરવામાં આવે તો એ પોતાનો યેલો કલર છે એ પોતે શું કરી દે છે તો રિમૂવ કરી દે છે. Chlorine is a powerful bleaching agent. Bleaching action is due to oxidation. Powerful bleaching agent છે. It bleach vegetables or organic matter in the presence of moisture. એટલે વેજીટેબલ ના મોઇસ્ચર માં પણ તે પોતે યુઝ થાય છે. Now uses of dichlorine. It is used for bleaching wood pulp required for the manufacture of paper and rayon, bleaching cotton and textile, in the extraction of gold and platinum. Gold and platinum ને
એક્સ્ટ્રેક્ટ એટલે કે છૂટું કરવા માટે પણ ડાયક્લોરિન જે યુઝ થાય છે. પેપર પલ્પ ના ઇન્ડસ્ટ્રીઝમાં પણ ક્લોરીનનો યુઝ થાય છે. ઇન ધ મેન્યુફેક્ચર ઓફ ડાય, ડ્રગ્સ એન્ડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ સચ એઝ CCl4, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, CHCl3, DDT, રેફ્રિજરેન્ટ ના ગેસ બનાવવા માટે પણ ડાયક્લોરિનનો યુઝ થાય છે. સ્ટરીલાઇઝિંગ ડ્રિંકિંગ વોટર, પ્રિપરેશન ઓફ પોઈઝનસ ગેસ સચ એઝ ફોસ્ફીન, ટીયર ગેસ, મસ્ટર્ડ ગેસ, આ બધાના પ્રોડક્શનમાં પણ જે ક્લોરીન ગેસ છે યુઝ થાય છે. લાસ્ટ 3 ગેસ છે એ ખાસ યાદ રાખજો કેમ કે MCQ માં અવારનવાર પૂછાતા હોય છે. ઓકે, નાઉ વી હેવ ડિસ્કસ્ડ અબાઉટ ઓક્સો એસિડ ઓફ હેલોજન. The last topic of group 17 element. Due to high electronegativity and smaller size, fluorine forms only one oxo acid, HOF, known as fluoric acid, also hypofluorous acid. So other halogens to form several oxo acid, but most of them cannot be isolated in pure state. They are stable only in aqueous solution or in the form of their salt. પેજ નંબર 205 ઉપર તમને હેલોજનના ઓક્સો એસિડના નામ અને ફોર્મ્યુલાસ અને સ્ટ્રક્ચર આપેલા છે. એકવાર તમે સ્ટડી કરજો એટલે તમને ખ્યાલ આવશે અને એક્ઝામમાં પણ પૂછાઈ શકે. ઓકે, this topic is over. We have discussed another topic in our next lecture.